યોગ કર્મસુ કૌશલમ ખેડા જિલ્લામાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. નડિયાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ અને કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની પ્રેરક ઉપસ્થિતિમાં નગરજનોએ કર્યા યોગ. 21 જૂન 2025ના રોજ નડિયાદ શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, પીપલગ રોડ ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ઉત્સાહભેરથી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ખેડા સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ અને જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની પ્રેરક ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો અને યોગ પ્રાણાયામ દ્વારા સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીનો સંદેશો આપ્યો. આ વર્ષની યોગ દિવસ ઉજવણી એક પૃથ્વી એક સ્વાસ્થ્ય થીમ હેઠળ અને મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે આયોજિત કરવામાં આવી હતી. કોમન યોગા પ્રોટોકોલ અનુસાર પ્રશિક્ષિત યોગ પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત તમામ લોકોએ વિવિધ પ્રકારના આસનો, પ્રાણાયામ અને ધ્યાન કર્યા. સૂક્ષ્મ વ્યાયામથી શરૂ કરીને તાડાસન, વૃક્ષાસન, પાદહસ્તાસન, અર્ધચક્રાસન, ત્રિકોણાસન, ભદ્રાસન, વજ્રાસન, અર્ધ ઉષ્ટ્રાસન, પછી ઉષ્ટ્રાસન, દંડાસન, શશકાસન, ઉત્તાન મંડુકાસન, વક્રાસન, મકરાસન, ભુજંગાસન, શલભાસન, સેતુબંધાસન, ઉત્તાન પાદાસન, પવન મુક્તાસન અને સવાસન જેવા આસનો કરવામાં આવ્યા હતા. તેની સાથે જ કપાલભાતિ, શીતલી અને ભ્રામરી પ્રાણાયામ તથા ધ્યાનનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિશાખાપટ્ટનમ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વડનગર ખાતેના યોગ દિવસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીએ પ્રકૃતિ અને પ્રગતિનો સંગમ કેળવીને યોગના માધ્યમથી સમગ્રતામાં જીવન જીવવાની અપીલ કરી હતી. જ્યારે મુખ્યમંત્રીશ્રીએ યોગ દ્વારા મેદસ્વીતા નાબૂદ કરીને સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ ચરિતાર્થ કરવાનો આગ્રહ કર્યો હતો. ખેડા સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણે તમામ જિલ્લાવાસીઓને 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મી ટુ વી સૂત્રને સાર્થક કરવાની વાત કહી. તેમણે વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે સર્વ કલ્યાણ અને શાંતિનો સંદેશ પાઠવીને નિયમિત યોગ પ્રાણાયામ દ્વારા વ્યક્તિગત, પારિવારિક અને પર્યાવરણીય કલ્યાણ માટે પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, આઈપીએસ શ્રી અતુલ બંસલ, નાયબ વન સંરક્ષક શ્રી અભિષેક સામરિયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.બી. દેસાઈ, મનપા ડેપ્યુટી કમિશનર શ્રી મહેન્દ્ર દેસાઈ, બીએપીએસ મંદિરના સર્વમંગલ સ્વામી શ્રી ધર્મનિલય સ્વામી, નડિયાદ પ્રાંત અધિકારી શ્રી નિર્ભય ગુંડલિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી અક્ષય મકવાણા સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, મહિલાઓ, યોગ પ્રશિક્ષકો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નોંધનીય બાબત છે કે સમગ્ર ખેડા જિલ્લામાં આજે અનેક સ્થળોએ સમાંતર યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો જિલ્લાવાસીઓએ ઉત્સાહભેર ભાગ લઈને આ દિવસને સાર્થક બનાવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા પ્રેરિત થઈને તમામ સહભાગીઓએ સ્વયંથી સંસારમાં શાંતિ અને સ્વાસ્થ્ય પ્રસ્થાપિત કરવાનો સંકલ્પ લીધો અને યોગને પોતાના દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાનું વચન આપ્યું હતું. આશિષ મહેતા, નડિયાદ.